આજ રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તાલીમ ભવન તથા પ્રાથમિક માધ્યમિક નવયુગ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 જિલ્લા સ્તરીય કાર્યક્રમનું હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ચિંતન, નવીનતા અને શોધ પ્રવૃત્તિ તરફ પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નવું ભારત, ટેકનોલોજી આધારિત ભારત સર્જવા માટે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપાવવાના પ્રયાસોને આજે સમગ્ર દેશ બિરદાવી રહ્યો છે। વાલીઓ અને શિક્ષકોને પણ બાળકોની પ્રતિભા વિકસાવવા વધુથી વધુ સહભાગી થવા અનુરોધ કર્યો। આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન શ્રી રાજુભાઈ પંચાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શ્રી વિનયભાઈ પટેલ, સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન પાર્થભાઈ પરમાર, તાલુકા સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી, પ્રાચાર્ય ડૉક્ટર મદનસિંહ ચૌહાણ, ટ્રસ્ટ પ્રમુખ બેચરભાઈ પટેલ, આચાર્ય દિનેશભાઈ પટેલ, ડેપ્યુટી એન્જિનિયર આરીફભાઈ ખણુસિયા સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થી બહેનો ભાઈઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા।